સર્વને મારા પ્રણામ। કાર્યક્રમની શરૂઆત પ્રથમ ઈષ્ટદેવને યાદ કરતા કરીએ છીએ। ગુરુર્ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુર્વે નમઃ તસ્मै શ્રી ગુરુર્વે નમઃ તસ્मै શ્રી ગુરુર્વે નમઃ। ભારતની બહાર અન્ય દેશોમાં ભારતની અંદર દરેક રાજ્યની અંદર દરેક ગામની અંદર શ્રી રામ રૂપી ભક્તિની હવા જ્યાં ફૂંકાઈ રહી છે ત્યારે આજે આપણે શ્રી રામના સાક્ષાત દર્શન કરી રહ્યા છીએ। રામને પણ આજે યાદ કરી લઈએ। મંગલ ભવન મંગલહારી દ્રવહુત દશરથ અજન બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય। સર્વે મારા પ્રણામ। શિયાળા અને સાંજ તો ઢળી ગઈ છે। આ ઋતુ સામાન્ય રીતે કરવત બદલી રહી હોય એવું લાગી રહ્યું છે। સવારે ઠંડી લાગે, સાંજે ઠંડી, બપોરે ગરમી, એક મેઘમાં ભળી જવાની આ ઋતુ હોય એવું અમુક અંશે લાગી રહ્યું છે। આ થનગનાટ કાર્યક્રમ અનુલક્ષીને સામાન્ય રીતે તમારા બાળકો જોડે તો અમે 4-5 કલાક રહીએ છીએ, પણ આજે તમારી સાથે અમને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। અતિથિ વિશેષમાં વિનંતી, પ્રથમ મારા અતિથિ વિશેષ શ્રીમાન મનસુખભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સેન્ટ વિરાજ સ્કૂલના, તેમજ તેમના પત્ની ભાવિશા મેમ માટે હું સરસ વાતચીત કરીશ કે મનસુખ સર તો સમયાંતર તમે બધાને ઓળખો જ છો, પણ જ્યારે ભાવિશા મેમ સર મોટા ભાગે બહાર હોય, પણ જ્યારે એમની દીકરી મને મળવા આવે ત્યારે મને પગે લાગે। એટલે ઘર પરિવાર અને આ સંસ્કારનો જે સુભગ સમન્વય આ પરિવારમાં છે એ મને ખૂબ ગમ્યું। ભાવિશા મેમ તેમજ શ્રીમાન મનપતભાઈ પદમસિંહભાઈના દીકરા અહીંયા પધારેલ છે, તેમજ તેમના મંજુલાબેન પણ અહીંયા પધારેલ છે। મંજુલાબેન માટે પણ હું એક ખાસ સરસ મજાની વાત કરીશ કે પદમસિંહભાઈનો જે હોદ્દો જેટલો ઊંચો છે એટલી જ મંજુલાબેન પાસે સાદગી ભરેલી છે। શ્રીમાન ડૉક્ટર લાઠિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમના માટે જોરદાર તાળીઓ સાથે બતાવીશું। સિનિયર કાર્ડિયોલોજિસ્ટ અને બિલ્ડર્સ છે, તેમજ તેમના ધર્મપત્ની કુંદનબેન પણ અહીંયા ઉપસ્થિત છે, તેમજ શ્રીમાન હરિભાઈ આપણી પાસે ઉપસ્થિત છે, જે અક્ષરબાગ સોસાયટીના વહીવટદાર છે। શ્રીમાન અરવિંદભાઈ અહીંયા ઉપસ્થિત છે। અરવિંદભાઈ માટે પણ હું સરસ મજાની વાત કરી શકું છું કે કાલે અહીંયા હું 6 વાગ્યા સુધી હતી, અરવિંદભાઈએ એમના માણસો મૂકીને મારી સાથે મદદ કરી છે, એટલે અરવિંદભાઈ માટે પણ એક તાળીઓ થોડી થઈ જાય। શ્રી મનસુખભાઈ જંબોડ અહીંયા ઉપસ્થિત છે। એસઆઈડી ફાતિમા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમાન વિનોદભાઈ ઠુમર ઉપસ્થિત છે। શ્રી વિશાલભાઈ મોજીદ્રા ન્યૂ સુદાનના પ્રિન્સિપાલ છે, એ પણ અહીંયા ઉપસ્થિત છે। તેમજ શ્રીમતી દક્ષાબેન વૈશ અહીંયા ઉપસ્થિત છે। બચુભાઈ માટે પણ અહીંયા ઉપસ્થિત છે। આપ સર્વ તેમજ સ્પેશિયલ મારા વાલી મિત્રોને ભાઈઓમાં સુરેશભાઈ અહીંયા ઉપસ્થિત છે, પ્રતાપભાઈ ઉપસ્થિત છે, ગોવિંદભાઈ ઉપસ્થિત છે, મહેપતભાઈ ઉપસ્થિત છે, વિશાલભાઈ ઉપસ્થિત છે, કલ્પેશભાઈ ઉપસ્થિત છે। બહેનોમાં
ઘણી બધી મારી બહેનો ઉપસ્થિત છે, તેમજ મારા વહાલા ભાઈઓ, મારી બાળકો. ખાસ આજે હું મારા બાળકો કહીશ, કેમ તમારા બાળકો મને ખૂબ ગમે છે. આપ સર્વને સેન્ટ મીરા પરિવાર, આપ સર્વને સેન્ટ મીરા પરિવાર, મનસુખભાઈ પટેલ ટ્રસ્ટી તેમજ સમગ્ર પરિવારની હૃદયની લાગણીના જળ વડે ખૂબ 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 સ્વાગત કરું છું. હલો, પાછળની બહેનો શાંતિથી બેસી જાય તો વધુ સારું. પાછળ બાળકો ઊભા છે એ પણ આ બાજુ જગ્યા છે, આવી જ જાય. દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે, આ બાજુ આવીને બેસી જાઓ તો તમને કાર્યક્રમ જોવાની વધારે મજા આવશે. ત્યાં તમે ગીર્દી ના કરશો, આ બાજુ ઘણી બધી જગ્યા છે. દરેક ભાઈઓને નમ્ર વિનંતી, આ બાજુ આવીને બેસી જાઓ. કાર્યક્રમને ખુલ્લો મૂકતા પ્રથમ શ્રી મનસુખભાઈ પટેલને વિનંતી કરીશ કે આદરપૂર્વક મારા અતિથિ વિશેષને દીપ પ્રાગટ્ય માટે લઈને આવશે. કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શુભં કરુત્વં કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે શત્રુદીપ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે શુભં કરુત્વં કલ્યાણમ આરોગ્ય ધન સંપદ દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ સંધ્યાદીપ નમોસ્તુતે શુભાય દીપજ્યોતિ નમોસ્તુતે શત્રુદુઃખે વિનાશાય દીપજપો નમોસ્તુતે. નમન કરીને જો ચડે મંચ પર, અને નમન કરીને જો ચડે મંચ પર, એના હર શબ્દથી કરુણા વરસે છે, એના હર શબ્દથી કરુણા વરસે છે. आज पग पग पलक बिछाएंगे
जैसे शगुन मनाए राम आएंगे, नैना भीगे भीगे जाए जैसे खुशी छुपाए राम आएंगे, कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे, कुछ समझ न पाए दीप जलाए राम आएंगे, आगे आसमान से तारे આમ તો અહીંયા આજુબાજુના લોકો બહુ સારા છે સાંભળ્યું, પણ મને એવું લાગે છે કે રામનો જે આપણે શું કહેવાય ભૂમિપૂજન ને પછી મંદિર બનાવ્યું એટલે ઘણા બાધા લીધી છે કે આપણે ઊભા ઊભા જ કાર્યક્રમ જોવો છે. બાધા નથી લીધી ને કોઈ, અને લીધી હોય તો એ તોડી નાખજો, કેમ કે આપણે હવે રામનું ગીત વગાડી દીધું અને હવે હનુમાનજી કહેતા હોય તો બાકી છે તો બોલાવી દે. એટલે જે સામે અમારા છેલ્લે જે ઊભા છે દિવાલના ટેકા દઈ તો એને નમ્ર વિનંતી કે આ બાજુ આવીને આપણી બેઠક વ્યવસ્થા જાળવી દેવી. નકર મને એવું લાગશે કે ભાઈ તમે બધાએ બાધા લીધી છે કે ભાઈ આપણે ઊભા ઊભા જ કાર્યક્રમ જોવો છે, બેહવાનું થતું જ નથી. એટલે નમ્ર વિનંતી છે આપણે બધા શાંતિથી બેસી જઈએ. ચાલો હવે મારે જે વાત કરવી છે રામ વિશેની વાત. અહીંયા ઘણા બધા વડીલો આવ્યા છે અને ઘણા બધા બહેનો દીકરીઓ બધું અહીંયા હાજર અત્યારે કાર્યક્રમમાં છે. મારે જે વાત કરવી છે ને કદાચ આમાંથી બેઠેલા દરેક વ્યક્તિ મારી સાથે ઓલું કરશે. આપણે તમને કોઈને ખબર છે 900 કરોડ રૂપિયાના ખર્ચે રામ મંદિર બન્યું. કેટલા કરોડના ખર્ચે? આ 900 કરોડના ખર્ચે જે રામ મંદિર આપણે બનાવ્યું એમાં સરકારે પોતાનો એક પણ રૂપિયો આપ્યો નથી. અલગ અલગ રાજ્યોમાંથી 3600 કરોડનું દાન આવ્યું છે. કેટલા કરોડનું? આ 3600 કરોડ રૂપિયા બેંકમાં મૂક્યા અને એના જે વ્યાજ આવ્યું ને એમાં જ 900 કરોડ રૂપિયાનું મંદિર બની ગયું. અને રામ મંદિર બનવાનો જે સમયગાળો છે 500 વર્ષ પછી રામ મંદિર આપણું બન્યું છે. જ્યાં બાબરી મસ્જિદ હતી પહેલા, પછી રામ મંદિર બનાવ્યું. હવે મારે જે ચર્ચા કરવી છે, તમે બધાએ રામાયણ સાંભળી છે, મહાભારત સાંભળી છે. હવે આગળ જ્યાં છોકરા બેઠા છે ને અવાજ બહુ કરે અને આ ગીત જરાક બંધ કરી દીધું તો કાર્યક્રમની વધારે મને મજા આવશે બોલવાની, તમને મારું સાંભળવાની મજા આવશે. તમને બધાને ખબર છે કે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો, બધાને ખબર છે. અને 14 વર્ષનો વનવાસ રામને મળ્યો. રામ જે છે એ કોના અવતાર હતા? રામ જે છે એ વિષ્ણુના અવતાર હતા. એટલે વિષ્ણુ ભગવાન જે છે એ પોતે રામ બનીને ધરતી ઉપર પોતાની લીલા કરવા માટે આવેલા. હવે એમની સાથે એમના ભાઈ એટલે કે લક્ષ્મણજી અને સીતાજી પણ વનમાં ગયેલા. આ બધાને ખબર છે. એ પણ બધાને ખબર છે કે યુદ્ધની જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું ત્યારે રામને જે છે એ લડતા હતા ત્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ હતી. અને પછી હનુમાનજી પહાડ લઈને આવ્યા અને એમાંથી સંજીવની બુટી મેળવીને પછી જે છે એ લક્ષ્મણજીને પીવડાવી અને પછી લક્ષ્મણજી જે છે એ શું થયા? પાછા જે છે એ જીવતા થયા. બરોબર? આ બધાને ખબર છે. આ આખી સ્ટોરી અહીંયા બેઠેલા દરેકને ખબર છે. હવે આગળ જે છોકરા બેઠા છે ને એને હવે ફરી વખત કહી દઉં કે હવે કોઈ આમાંથી બોલતા નહીં, કેમ કે તમારો અવાજ એટલો બધો આવે કે મારો અવાજ છે બધું જાતો નથી. એટલે અંદર અંદર અવાજ બંધ કરી દે. જેટલા આગળ ભૂલકાઓ બેઠા છે ને બધા. તો આ સ્ટોરી તો બધાને ખબર છે કે રામ જે છે 14 વર્ષના વનવાસમાં ગયા, લક્ષ્મણજીને મૂર્છા આવ્યા, બધાને ખબર છે. નવી વાત જે છે કોઈને નથી ખબર. એ હું તમને કહું કે જેને રામાયણ વાંચી છે એને જ ખબર છે આમાંથી બેઠેલા. રામ પોતે વિષ્ણુના અવતાર હતા, તો શેષનાગનો અવતાર જે છે લક્ષ્મણજી હતા. જે વ્યક્તિ શેષનાગનો અવતાર હોય એને કોઈ ઝેરની અસર થાય જ નહીં. પ્રેક્ટિકલ વિચાર કરો તો કે જે પોતે જ તે શેષનાગનો અવતાર હોય એને કોઈ ઝેરની અસર ન થાય. તો પ્રશ્ન એ થાય કે તો એમને બાણ વાગ્યુની મૂર્છાઈ કેમ ગયા? આ પ્રશ્નનો જવાબ રામાયણમાં સંકળાયેલો છે કે જ્યારે રામ અને સીતાજીને વનવાસ મળ્યો પછી જ્યારે વનમાં ગયા, સીતાજીને રાવણ ઉપાડીને લઈ ગયો અને પછી જે છે એ રામ અને
લક્ષ્મણ બે ગોતવા માટે નીકળે છે સીતાજી. ત્યારે એક તમને કિસ્સો ખબર છે સબરીનો, કે સબરીના એઠા બોર જે છે રામે ખાધા. એની પાસે સબરીની ભક્તિ હતી એટલે સબરીને એઠા બોર રામે ખાધા. પણ લક્ષ્મણજીને એ બોર આપતા હતા ત્યારે લક્ષ્મણજી એમ કીધું કે આ એઠા બોર હું ન ખાઉં, આ એઠા બોર હું ખાવ નહીં. આ એઠા બોર જે છે એ તમારે આ લક્ષ્મણજી જે છે બહાર ઘા કરતા હતા ઝૂંપડીની બહાર. એટલે ઝૂંપડીની બહાર જે એઠા બોર એમને ઘા કર્યા એના કારણે એ જે એઠા બોર હતા એ કાગડાઓએ ખાધા અને એ પછી પહાડ ઉપર જઈને ચરક્યા અને એની સંજીવની બુટી બની. અને પછી એ સંજીવની બુટીથી લક્ષ્મણજી જીવતા થયા. તો લક્ષ્મણજીએ રામને પ્રશ્ન પૂછ્યો, તો મને મૂર્છા કેમ આવી? તો કે તે જે ભક્તિનો અનાદર કર્યો ને એની તને મૂર્છા આવી. જો તું બોર ખાઈ ગયો હોત તો તને એ બાણની કોઈ અસર થાત નહીં. મારો કહેવાનો મૂળ તાત્પર્ય એટલો છે કે કદાચ રામનું મંદિર બને કે ન બને એ કોઈ મતલબ નથી, પણ તમારા હૃદયમાં જો રામની ભક્તિ હોય ને તો એ તમારું મોટામાં મોટું મંદિર છે. એ મોટામાં મોટું મંદિર એ જ છે જે તમારા હૃદયમાં રામની જે ભક્તિ છે ને એ. તો આ મારે એક કિસ્સો કહેવો તો રામનો, કેમ કે હમણાં જ રામ મંદિરની ભૂમિપૂજન એવું થયું. તો હવે હું જે છે અમારા સહકાર બહેનોને કહીશ કે આગળની કાર્યક્રમ ચાલુ કરો. જે છે સ્વાગત કરવાનું છે. મહેમાનોનું સ્વાગત આપણે કરવાનું છે. તો હું મારા શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી કરીશ કે એક એક શિક્ષક આવી અને અતિથિ વિશેષનું જે છે સ્વાગત કરે. નમસ્કાર, હું કમીજડિયા પૂજાબેન મારી સેન્ટ વીરા સ્કૂલમાં દિલથી તમને આવકારું છું. મહેકા હે ચમન સારા શ્રીમાન જો આए हैं, महका है चमन सारा श्रीमान जो आए हैं. मखमल तो नहीं लेकिन हम बल के बिछाए हैं. कलियों ने कहा ईश्वर हर पल में जो आए हैं. मुस्कान भरे चेहरे महफिल में जो आए हैं. मुस्कान भरे चेहरे महफिल में जो आए हैं. તમારા જ અહીંયા પગલા થવાના જમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તમારા જ અહીંયા પગલા થવાના જમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે आयोजकनी कोई कसर थी गई है. आज यहाँ का बड़ा अवसर है, आज का यह बड़ा अवसर है. आज यहाँ पर नूर बरसने वाला है. एक बार जोरदार तालियां बजा दो. अब यहाँ कार्यक्रम शुरू होने वाला है. સૌ પ્રથમ શરૂઆત સ્વાગત ગીતથી કરીશું. તો મારી સ્કૂલની દીકરીઓ લઈને આવે
છે સ્વાગત ગીત, જેના શબ્દો છે સ્વાગત કરતે હૈ. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. अतिथि रूप में महक उठी खुशबू फिजाओं में. देव पधारे अतिथि रूप में महक उठी खुशबू फिजाओं में. मिलके करे सबका दिल से स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागतम स्वागतम स्वागतम. ભણવાના અમે ભણવાના
ખૂબ જ સરસ. નમસ્તે, હું જ્યોત્સનાબેન. આપ સર્વને મારી સેન્ટ મીરા સ્કૂલમાં દિલથી આવકારું છું. देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो ना जाए तारे ज़मीं पर, खो ना जाए तारे ज़मीं पर. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. किसी ने कमाल ही कहा है कि ऊपर उठने में वक्त तो लगता है. किसी ने कमाल ही कहा है कि ऊपर उठने में वक्त तो लगता है, फिर सूरज ही सही धीरे धीरे उगता है. मायूस मत होना जिंदगी से, मायूस मत होना जिंदगी से, किसी भी वक्त तेरा नाम बन सकता है. अगर दिल में हो आग और हौसले हो बुलंद, अगर दिल में हो आग और हौसले हो बुलंद, तो अखबार बेचने वाला भी कलाम बन सकता है. આવા જ ડોક્ટર અને એન્જિનિયર તારલાઓ આપણા ક્લાસમાં તૈયાર થાય છે. તો આવા જ તારલાઓ અમારી શાળાના લઈને આવે છે, જેના સોંગ છે ભણવાના અમે ભણવાના. હલો હલો આ બાજુ જે ભાઈઓ છે એમને નમ્ર વિનંતી, આ બાજુ ઘણી જગ્યા છે, તમે આવીને બેસો. આ બાજુ ભાઈઓ ઊભા છે, ગીરદી વધારે થશે. બહેનો તમે પણ આ બાજુ આગળ આવી જાઓ, જેથી ભાઈઓને ચાલવાની જગ્યા મળે.
લખવાના અમે લખવાના ક ખ ગ ગ લખવાના લખવાના અમે લખવાના ક ખ ગ ગ લખવાના ક ખ ગ ગ લખતા લખતા ક ખ ગ ગ લખતા લખતા પ્રભુને કાગળ લખવાના પ્રભુને કાગળ લખવાના ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના બોલવાના અમે બોલવાના ABCD બોલવાના બોલવાના અમે બોલવાના ABCD બોલવાના ABCD બોલતા બોલતા ABCD બોલતા બોલતા લવ યુ ઇન્ડિયા બોલવાના લવ યુ ઇન્ડિયા બોલવાના ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના बनवाना અમે बनवाना डॉक्टर पायलट बनवाना बनवाना અમે बनवाना डॉक्टर पायलट बनवाना हे डॉक्टर पायलट बनी અમે તો डॉक्टर पायलट बनी અમે તો સ્વામીને રાજી કરવાના સ્વામીને રાજી કરવાના ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના મોટું મોટું ભણતા ભણતા મોટું મોટું ભણતા ભણતા કદી ન પાછા પડવાના કદી ન પાછા પડવાના ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના खूब सरस गोती लो सॉन्ग बिंदास मुस्कुराओ क्या गम है जिंदगी में टेंशन किसको गम है बिंदास मुस्कुराओ किसको गम है जिंदगी में टेंशन किसको गम है अच्छा या बुरा तो केवल भ्रम है जिंदगी का नाम ही कभी खुशी कभी गम है તો હવે સરસ મજાનું ફોક સોંગ લઈને આવી રહ્યા છે અમારી શાળાના દીકરાઓ જેના શબ્દો છે ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો તમે ગોતી લો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો ઘાટેનો પ્રવાસી ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના સામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને ગોતીલો તમે ગોતીલો એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના સામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને ગોતીલો તમે ગોતીલો
સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલી ને નાના એવા સપનાની રેત વાળી ઢગલી ને તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી. ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો. એ પછી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી બને? એવો કોણ છે પ્રવાસી બને? એવો કોણ છે ખલાસી બને? તમે ગોતી લો. એવો કોણ છે ખલાસી બને? એવો કોણ છે પ્રવાસી બને? એવો કોણ છે ખલાસી બને? તમે ગોતી લો. એવો કોણ છે ખલાસી બને? એવો કોણ છે પ્રવાસી બને? એવો કોણ છે ખલાસી બને? તમે ગોતી લો. પછી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એ ગોતી લો, તમે ગોતી લો ગોતી લો. Happy ગુજરાતી સોંગ, ગુજરાતી સોંગ. खूब सरस. तो हवे छे सॉन्ग शिव तांडव. अब हौसला बना लिया ऊंची उड़ान का, अब हौसला बना लिया ऊंची उड़ान का, फिर देखना फिजूल है कद आसमान का, फिर देखना फिजूल है कद आसमान का. जिंदगी जीना आसान नहीं होता, जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जब तक न पड़े हथौड़ी चोट, जब तक न पड़े हथौड़ी चोट, पत्थर भी भगवान नहीं बनता. તો અમારી શાળાની દીકરીઓ લઈને આવે છે શિવ તાંડવ, જેના શબ્દો છે જટાટવી ગલજ જલ પ્રભાવી પાવી તસલે ગલે વલંબ લંબિતા ભુજંગ તુંડ માલિકામ ડમડ 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 મન્નિનાદ વડ ધર્મયમ ચકાર ચંદ તાંડવા નમ શિવમ શિવમ. जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजंग तुंग मालिकां तवड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिव शिवम्. जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत् धगत् धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणम् मम. जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुर स्फुरत्वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि. ॐ नमः शिवाय. सदा शिवं भजाम्यहं, सदा शिवं भजाम्यहम्. ॐ नमः शिवाय. प्रफुल्ल
पङ्कज प्रपञ्च कालिमप्रभावलम्बिकण्ठकन्दली रुचिप्रबद्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखर्व सर्वमङ्गला कलाकदम्बमञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे इदं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य विमोहनं हि देहिनां सुशङ्करस्य विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनो ચાલો કાર્યક્રમ પાછો મારા હાથમાં આવી ગયો છે આ બધા ઊભા છે ને મને હજી નથી સમજાતું બાધા હજી પૂરી નથી થઈ કે હજી બાધા ચાલુ જ છે આ બધા બેહી જાઓ હજી તમને નમ્ર વિનંતી છે કેમ કે ઊભા રહ્યો ને તો મારું ધ્યાન તમારી તરફ જાય બેહી જાવ તો મને મજા આવે તમને મજા આવે ચાલો ચાલો તો કાર્યક્રમની આગળ શરૂઆત કરીએ મારે જે વિષય બોલવાનું છે એ છે લાડલી વિશે દીકરી વિશે મારે બોલવાનું અને મને લાગે છે કે આ ધુમાડો ખાલી બીજા માટે જ થતો મારા હાટું તો કરો ધુમાડો હું આવ્યો છું મારા હાટું કરજો ધુમાડો થોડો ઘણો એ વાતે હાજી તમારી ચાલો ચાલો આજથી 10 વર્ષ પહેલાનો જમાનો જોઈએ આજથી 10 વર્ષ પછીનો જમાનો જોઈએ તમે જમાનામાં ઘણો બધો ફેર પડી જાય ને પેલા જે શિક્ષકો હતા ને એ કેવા હતા કે શિક્ષકો રસ્તા ઉપર જાતો હોય ને એટલે હામું જો એકાદો વિદ્યાર્થી આવી જાય ને તો વંડી ટપીને ભાગી જાય શિક્ષક હામાં આવે અને અત્યારનો જમાનો કેવો છે તમને ખબર છે કે એક દાદા ને છોકરો બે જાતા હતા રસ્તા ઉપર અને હામાં શિક્ષક આવ્યો એટલે દાદાએ છોકરાને કીધું જો તારા શિક્ષક આવ્યા કે તું આઘો ઉયો જાય કે હંતાઈ જા ઠીક છે એવું કે શિક્ષક આવ્યા ઠીક કે હા ઠીક કે દાદા તમે હંતાઈ જાવ કે કેમ ઠીક કે મેં આવતીકાલે નિશાળે હું નહોતો આવ્યો ને તો મને સાહેબે બીજે દી પૂછ્યું તું નિશાળ કેમ નહોતો આવ્યો ઠીક મારા દાદા ગુજરી ગયા હતા એ કે તમે હંતાઈ જાવ નકર સાહેબ સમજશે ભૂત આવ્યા એમ સમજીને સાહેબ વંડ્યું ઠેકશે એટલે 10 વર્ષ પછીનો 10 વર્ષ પછીના જમાનામાં ફેર છે 10 વર્ષ પહેલાનો જમાનો તમે લઈ લ્યો ને તો મમ્મી પપ્પા અથવા પપ્પા હામાં બેઠા હોય ખુરશી ઉપર તો એની હામું ખુરશી લઈને બેહાય નહીં તમારે નીચે જ બેહવું પડે એની હામું ન બેહાય અત્યારે તમે જુઓ કે પપ્પાના હારોવાર ખંભાથી ખંભો મિલાવીને હાલતા હોય પપ્પાની હામું માવો ચોળતા હોય પપ્પાની હામું બીડીયું ફૂંકતા હોય જમાનામાં ફેર છે ને જમાનો પહેલાનો ને અત્યારના જમાનામાં ઘણો ફેર આ જમાનો બદલાણો શેનાથી હવે ફુવારો થયો જો હવે રહીને ફુવારો તો જમાનો ભલે ગમે એટલો બદલાય છે પણ અમુક સંબંધો ક્યારેય ન બદલાય માતા પિતાના સંબંધ ન બદલાય દીકરા અને જે છે એ માતા પિતાનો સંબંધ ન બદલાય દીકરી અને પપ્પાનો સંબંધ ક્યારેય ન બદલાય મને એક વાત કહેતા ગર્વ થાય કે કોઈ આ સંસારમાં કોઈ સૌથી વધારે જો કોઈ સ્વાર્થ વગરનો કોઈ પ્રેમ હોય ને તો એ પપ્પા અને દીકરીનો પ્રેમ એ નિસ્વાર્થ પ્રેમ છે કેમ કે જે દીકરી એના આંગણમાં મોટી થઈ હોય એને જ્યારે જે વળાવવાનો ટાઈમ આવે ત્યારે એના પપ્પાની આંખમાં જે આંસુ હોય ને કદાચ એ કોઈ બે ઘડીના પ્રસંગ પૂરતા જે મહેમાનો આવ્યો હોય એના માટે એટલું બધું મહત્વ ન હોય પણ જે છે એ પપ્પાની આંખમાં ને મમ્મીના આંખમાં જે આંસુ હોય ને સાચા હોય
એવો એક નાનો એવો પ્રસંગ મેં વાંચેલો પ્રસંગ અને મેં એક અનુભવેલો પ્રસંગ બે મારે તમને કહેવા છે. એટલે આ પ્રસંગને સાંભળતા પહેલા બધાની એક નમ્ર વિનંતી છે કે શાંતિથી બેસી જાઓ તો મને આ બે પ્રસંગ કહેતા બહુ મજા આવશે, કેમ કે આ પ્રસંગ તમે સાંભળશો પછી તમને એટલી મજા આવશે. એટલે જે પાછળ જે અડીને ઊભા છે પ્લીઝ 2 મિનિટ માટે તમે ખાલી બેસી જાઓ, પછી તમે ઊભા થઈ જાઓ એનું કોઈ ઓલું મને વાંધો નથી, પણ 2 મિનિટ માટે શાંતિથી બેસી જાઓ. પ્રસંગ કંઈક એવો છે કે આજથી 10-20 વર્ષ પહેલાનો પ્રસંગ છે કે ચોટીલા હાઈવે ઉપર એક દીકરી જે છે એના પપ્પાનું એક્સિડન્ટ થયું હોય છે. એટલે પોતે જે છે ને પપ્પાને લઈ અને એ રોડ ઉપર ઊભી હોય છે. એ સમયે એમ્બેસેડર ગાડીઓનો જમાનો. એટલે એક ભાઈ જે છે ટેક્સી ડ્રાઈવર એ ચોટીલા હાઈવે ઉપર એમ્બેસેડર ગાડી લઈને જતા હતા. એટલે દીકરીએ જે છે એ હાથ ઊંચો કર્યો કે મારા પપ્પાને દવાખાને લઈ જવા છે તો તમે મારી મદદ કરો. એટલે માણસાઈ ખાતર જે છે એ ટેક્સી ડ્રાઈવરે એના પપ્પાની લોહી લુહાણ જે હતી હાલતમાં એને ગાડીની અંદર બેસાડ્યા અને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે. હવે આ નજીકની હોસ્પિટલમાં જ્યારે એના લઈને જાય છે ત્યારે ડોક્ટર આવે છે. એટલે ડોક્ટર તપાસીને એટલું કહે છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ એક્સપાયર્ડ થઈ ગયા છે. એટલે દીકરી ચોધાર આંસુએ રડી પડે છે. રડતા રડતા ટેક્સી ડ્રાઈવરને કહે છે કે મારા પપ્પાને જે છે ને મારા ગામ સુધી લઈ જવા છે, એટલે તમે મારી મદદ કરો મને આ ગામ સુધી લઈ જવા માટે. 3 કલાકનો રસ્તો એના ગામનો હોય છે. ચોટીલા હાઈવે થી 3 કલાકનો રસ્તો. 3 કલાક દીકરી જે છે એ પાછળ ગાડીની એના પપ્પાનું માથું ખોળામાં રાખી અને રડતી હોય છે અને એના આંસુ એના પપ્પાના કપાળ ઉપર પડતા હોય છે. અને એ ચોપડીમાં લખેલા શબ્દો હું કહું છું તમને કે એ વર્ણન એવું કરે છે ટેક્સી ડ્રાઈવર કે જાણે શંકરની શિવલિંગ ઉપર કોઈ કેમ પાણીનો અભિષેક કરતું હોય એમ એના બાપના કપાળ ઉપર એના દીકરીના આંસુઓનો અભિષેક થતો હોય ને એવું વર્ણન એ પુસ્તકમાં લખેલું હતું. હવે એ દીકરી જે છે 3 કલાકનો રસ્તો કરીને ગામ સુધી પહોંચાડે છે એના પપ્પાને. પછી હેઠી ઉતરીને એમ કહે છે કે હવે તમે અહીંયા ઉભા રહ્યો, સામે જે ઘર તાળું માર્યું છે ને એ મારું છે, બાજુવાળાને ચાવી આપી છે, હું ચાવી લઈને આવું. એટલું કહીને એ જાય છે. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધી કલાક થઈ જાય, દીકરી આવતી નથી. ટેક્સી ડ્રાઈવરને થયું કે કદાચ મોડું કંઈક થઈ ગયું છે, કદાચ રોવા માંડી છે, કદાચ એને બેભાન થઈ ગઈ છે પપ્પાનું અકાળે અવસાન જોઈને. એટલે ટેક્સી ડ્રાઈવર ગાડીમાંથી ઉતરી અને એ ઘર સુધી જાય છે. ત્યાં પાછળથી બધા ગામવાળા જોવે છે કે એમ્બેસેડર ગાડીમાં કોઈની લાશ પડી છે અને ઓલા સામેવાળા જે ભાઈ છે તાળું મારેલું ઘર આ એમની છે. એટલે તાળું તોડીને એ લાશને અંદર લઈ જાય છે અને ઓલા ભાઈ જે છે દીકરીને ગોતતા હોય છે. એટલે ગામવાળાને બધાને એમ થાય છે કે આ ટેક્સી એટલા માટે ઊભી છે કે કદાચ એનું ભાડું દેવાનું બાકી રહી ગયું છે. એટલે આપણે પૂછતા આવી કે ભાડું બાકી નથી રહી ગયું ને. એટલે ટેક્સી ડ્રાઈવરને જે છે પૂછવા માટે ગામ લોકો જાય છે કે ભાઈ તમારે ભાડું જોતું હોય તમને આપી દો, કેટલું થયું ભાડું? એ ટેક્સી ડ્રાઈવર કહે છે કે મારે ભાડું નથી જોતું સાહેબ, આ 3 કલાકનો રસ્તો કાઢ્યો, આ 3 કલાકનો રસ્તો જે દીકરીએ મને બતાવ્યો ને દીકરીને મારે જોવી છે. એટલે આખું ગામ એની સામું જોવે, કોઈ એક અક્ષર ન બોલે. કે કઈ દીકરી? એ દીકરી કે જેણે મને રોડ ઉપર હાથ ઊંચો કર્યો, જેને હું દવાખાને લઈ ગયો અને 3 કલાકનો રસ્તો ડ્રાઇવિંગ કરીને અહીંયા આવ્યો. તો કે એ દીકરીને તમારે જોવી છે? તો કે હા એ દીકરીને મારે જોવી છે. એટલે ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ એનો હાથ પકડીને એના ઘરની અંદર લઈ જાય છે અને એક ફોટો લગાડેલો હોય છે અને એ ફોટા ઉપર આંગળી ચીંધીને કહે છે કે આ જ દીકરી સાહેબ? કે હા આ જ દીકરી. કે મારા વાલા આ દીકરી આજથી 2 વર્ષ પહેલા ગુજરી ગયેલી દીકરી છે. કેટલા વર્ષ પહેલા? 2 વર્ષ પહેલા. એક વિચાર કરજો કે પપ્પા માટે એટલે કે બાપ માટે દીકરી ફરી વખત જન્મ લઈને એના બાપની લાશ રોડ ઉપર ન રખડે ને એટલા માટે ફરી વખત જન્મ લઈને ઠેઠ એના ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ સાવ સત્ય ઘટનાનો પ્રસંગ છે. મનસુખભાઈ ડ્રાઈવર નામના વ્યક્તિ હોય છે અને દીકરી વાલનો દરિયો આ પુસ્તકમાં આ વાર્તા લખેલી છે. તમારે સર્ચ કરીને જોવું હોય તો પણ જોઈ લેજો. જે હમણાં જ ગુજરી ગયા કોરોના કાળમાં આ ડ્રાઈવર, અને એને પોતે આ લાઈવ પ્રસંગ જોયેલો અને લખેલો. હવે મારો ખુદનો એક પ્રસંગ તમને કહું. હું ધંધુકાનો છું, મારું મામાનું મૂળ ગામ ધંધુકાનો. હવે એક વખત હું નવરાત્રીના સમયે મારા મામાના ગામે ગયેલો અને હું જે જગ્યાએ ઊભો હતો ને ત્યાં માટલા વેચવા વાળું, નવરાત્રીમાં આપણે માટલા વેચે ને માતાજીના ગરબા, એ ગરબા વાળો ત્યાં ઊભો હતો. એટલે ગરબા વાળા જે છે એ સહજતાથી બધાને ગરબા આપતો હતો. એટલે એક દીકરી એના નાના એવા ભાઈને કાંખમાં તેડી ત્યાં આવે છે અને દીકરી એમ કહે છે કે મારે ગરબો જોતો છે, મને ગરબો આપો. એટલે ઓલો વેપારી ખીજાઈ જાય છે.
એ કે તું એ કે તારા ભાઈને હરખી રીતે સંભાળી નથી શકતી અને તારે ગરબો જોતો છે. તું ગરબો લઈને જઈને પડી જાહે ને પછી પાછી તું આવીશ કે મારો ગરબો ફૂટી ગયો. તું પેલા તારા ભાઈને ઘરે મૂકતી આય પછી તું આવજે. ત્યારે જે છે ચાલો હવે શાંતિથી બેસી જાઓ. મેં તમને કીધું તું ને કે બાધા તોડી નાખો, બધા બેસી જાઓ. જોયું ને તમે કેવું થયું? હા, મેં તમને કીધું તું બધા બેસી જાઓ. તમે કોઈ બેઠા નહીં ને એના કારણે જ અત્યારે આવ્યું, નકર આવે જ નહીં કાંઈ. ચાલો તો મારો પ્રસંગ હું પૂરો કરી દઉં, પછી હું મારે રજા લેવી છે, કેમ કે બહુ વધારે પડતું ઓલું થઈ ગયું છે. એટલે દીકરી ગરબો લેવા માટે આવે છે, એટલે દીકરી કાંખમાં છોકરું તેડ્યું એટલે વેપારી ખીજાઈ જાય છે. તને એટલી ખબર ન પડે ઈ કે તું આ પૈસા લઈને આવીશું ને ગરબો તૂટી જાય ઈ કે તારા ભાઈને ઘરે મૂકતી જાય ઈ કે. એટલે દીકરી થોડાક રોવા જેવી થઈ જાય છે. એટલે વેપારી જે છે એ હેઠો ઉતરીને એને એમ થાય છે કે દીકરીને ખોટું ખીજાવાઈ ગયું. એટલે દીકરીને છાની રખાવે છે, પછી એમ સમજાવે છે કે બેટા ઈ કે તું આ ગરબો લઈને જાય છે કે અને ગરબો ફૂટી જાય ને પછી તું પાછી આ રોતી રોતી આવીશ, એટલે મેં તને કીધું કે તારા ભાઈને તું ઘરે મૂકતી. ત્યારે એ દીકરીના શબ્દો આજ દિન સુધી એ શબ્દો મને મારા કાનમાં ગુંજે છે. એ દીકરી એટલું જ કીધું હતું કે હું મારા ભાઈને ઘરે ક્યાંથી મૂકતી આવું, મારે મમ્મી નથી, મારા પપ્પા કામે જાય છે, મારો ભાઈ રોવે નહીં એટલે એનો હારે રાખો. આ શબ્દો એ જ્યારે કીધા હતા ત્યારે મને બહુ યાદ આવી ગયા હતા કે દીકરી છે ને એ ક્યારેક માનું સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે. એટલે આવી દીકરીનો જે એક પ્રસંગ આપણે લાડલી જે છે એ જે છે આપણે રજૂ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. डोरी खींची डोरी पलने की धुन बोली मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले नींदिया तेरी चोरी बस इतनी सी याद तो मेरी बात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा રહી જાને આજની રાત હે મારી હાટું રહી જાને આજની રાત હે આંબલીને પીપળી રે હે ઓલી આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે વેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડ
ફરી જાલી લે મારો મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત बाबुल मोरे बाबुल मोरे इतने से अरज मोरी सुन ले तेरी लाड़की मैं रहूंगी तेरी लाडली मैं कितनी भी दूर तो से मैं चाहे रहूं जरा आँच भी जो कभी मुझ पे भी आती भर जाती थी अखियाँ तेरी
હાલો હવે આપણે અતિથિ વિશેષ જે આપણે અહીંયા પધાર્યા છે આપણા આમંત્રણ ઉપર એમનું બધાયનું આપણે સ્વાગત કરવાનું છે. સ્ટેજ ઉપર મને લાગે છે કે મમરા જાજા વેરાણા છે. ચાલો સૌથી પહેલી વાત, મેં જ્યારે આ સ્કૂલ જોઈન કરી એસઆઈડી ત્યારે હું અહીંયા રોજ ભણાવવા માટે આવતો. ઘણાને આમાંથી ખબર છે, ઘણાને નહીં ખબર. હું જ્યારે આવતો ને ત્યારે હું જોતો કે અહીંયા ઝાઝા ભાગના જે વ્યક્તિઓ છે બધા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અને આપણા અતિથિ વિશેષમાં સૌથી પહેલું જે સન્માન આપણે કરવાનું છે એ પદમસિંહભાઈનું. એમનું સ્વાગત મનસુખ સરના હાથે આપણે કરાવીશું. એ પોતે અગ્રણી ડાયમંડ મર્ચન્ટ છે. મારો એક પ્રશ્ન હજી સુધી છે, હું નાનો હતો ને ત્યારનો પ્રશ્ન છે આ મારો. આજ મારે જાણવો છે સર પાસેથી, કદાચ સર આપે તો પછીની વાત, કે આટલા બધા હીરા ગહે છે બધા માણસો, જાય છે કઈ જગ્યાએ? હા, આખું ભાવનગર સુરત આખું જે છે એ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલું છે. મારો આ પ્રશ્ન હજી સુધી એક કોયડા જેવો છે. એટલે હું મનસુખ સરને વિનંતી કરીશ કે તેઓ જે છે પદમસિંહભાઈનું જે છે સ્વાગત કરે અને જોરદાર તાળીઓ આપણે બધા પાડશું. પદમસિંહભાઈ સર જે છે ઉપસ્થિત નથી એટલે એમના સન આવેલા છે તો એમનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરશું. ત્યારબાદ ડૉક્ટર લાઠિયા સાહેબ, એમનું સ્વાગત હું નિકુલભાઈને નમ્ર વિનંતી કરીશ. ડૉક્ટર લાઠિયા સાહેબનું સ્વાગત કરું. મારું નાનપણનું સપનું તો છે ડૉક્ટર બનવાનું, પણ કદાચ હું ડૉક્ટર ન બની ગયો, શિક્ષક બની ગયો છું. અને ડૉક્ટર લાઠિયા સાહેબ પોતે બિલ્ડર છે, સાથે સાથે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર છે. જે આપણે કાર્ડિયોગ્રામ કઢાવીએ ને હૃદયના ધબકારા ઉપર નીચે થયા એ કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર છે. નિકુલભાઈ એમનું હાર્દિક સ્વાગત કરે છે. બધા જોરદાર તાલીઓથી આપણે એનું સ્વાગત કરીએ. સ્વાગત એટલા માટે કરવાનું છે કે ડૉક્ટર બનવું બહુ હેલું નથી. ડૉક્ટર એ ભગવાનનું રૂપ હોય ને, ડૉક્ટર બનવું હેલું થોડું છે. મારી જેમ બધા શિક્ષકો બની જાય. ત્યારબાદ અમારી બધી મહેનતનું બધું ફળ જે કોઈ વ્યક્તિ મારે દેવું હોય ને હું મનસુખ સરને આપીશ. કેમ કે એમના દ્વારા જ આ પ્રોગ્રામ જે છે એ સફળ થાય છે. એમના દ્વારા જ સ્કૂલનું સંચાલનથી માંડીને બધું પોતે જ કરે છે. અને મને બહુ ગર્વ અનુભવાય છે કે મનસુખ સર સ્વાગત આપણે જોરદાર તાલીઓથી કરશું. હવે એનાથી મોટી વાત બીજી કરું. આજ એવા મહેમાન અહીંયા ઉપસ્થિત છે કે જેમણે મારો હાલવાનો રસ્તો બંધ કરી દીધો. પહેલાં હું છે ને ઓલી પાછળ ઓલો મોટો જબરો પ્લોટ હતો ને ત્યાંથી હાલીને સ્કૂલમાં આવતો. હવે એમણે ત્યાં મોટી જબરી બિલ્ડિંગ ઊભી કરીને મોટા મકાનો ઊભા કર્યા છે. જયંતિભાઈનું સ્વાગત જે છે એ આશીષભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ જયંતિભાઈનું સ્વાગત જે છે એ કરે. જયંતિભાઈ નથી આવ્યા પણ છતાંય આપણે એની તાલીઓથી એમનું સ્વાગત તો કરશું. તો ભલે અહીંયા ઉપસ્થિત ન પણ આપણે એમને આમંત્રણ મોકલ્યું. ત્યારબાદ શ્રી હરિભાઈ પણ આજે ઉપસ્થિત નથી. ત્યારબાદ આપણે વાત કરી અરવિંદભાઈનું સ્વાગત જે છે એ નિકુલભાઈ કરશે. મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી જે છે કોર્પોરેટર, હા અહીંના કોર્પોરેટર છે. અને સાહેબે અહીંયા આવીને મને ના પાડી એ કે અમારું સ્વાગત ન કરતા. એ કે મેં સ્વાગત તો કરવું પડે ને, તમે કોર્પોરેટર છો. કોર્પોરેટર એટલે આ આખા એરિયાનો હેન્ડલ કરતા પોતે અરવિંદભાઈ કરે છે. મને અરવિંદભાઈ વિશે એવી એક વાત જાણવા મળી છે કે અરવિંદભાઈની હા કેટલી બધી છે કે એક રાડ નાખે એટલે બધા શાંત થઈ જાય. એટલે મને લાગે છે કે હમણાં એ કહેશે ખરા બધા બેસી જાય એટલે અરવિંદભાઈ પાછું કહેશે. કદાચ હું માનું છું ત્યાં સુધી લાડલી કૃતિ જે આપણે રજૂ કરી એના માટે અરવિંદભાઈ આપણા અહીંના 501 રૂપિયા આપ્યો છે અમને લોકોને. એટલે એકવાર જોરદાર તાલીઓ તમારા કોર્પોરેટર માટે કરો, બીજા કોઈ માટે ન કરો તો કાંઈ નહીં. હું એક બહુ સાચી વાત કરું, એક સાવ સાચી વાત કરું. એક રાધાનગર વિસ્તાર અને આપણો અક્ષયપાકનો વિસ્તાર, હું એક બહુ સત્ય વાત કરીશ. અહીંયા કંઈ ખોટું નહીં કહું. મને કેમ કે ખોટું કહેવાની બહુ આદત નથી. જે કહું એ પરફેક્ટ અને સાચું કહું. ભલે કદાચ સામેવાળાને ભલે ખોટું લાગે તો મને એવું નથી. મારા રાધાનગર વિસ્તારના કોર્પોરેટર કદાચ અરવિંદભાઈને ખબર છે, ભૂપેન્દ્રભાઈ જે છે એમના ચુડાસમા એ રાધાનગર
બરોબર ને, મારું એટલું માનવું છે સચોટ રીતે કે એરિયો છે ને માણસોથી બને, એરિયાથી માણસો ન ઓળખાય. તમે તમારા એરિયામાં જો સાચામાં સાચી દિલથી તમે અહીંયા રહેતા હો ને તો આ એરિયામાં રહેવાની એટલી જ મજા આવે જેટલી સ્કૂલ ક્લબમાં મજા આવે. પણ એના માટે તમારે પોતાનું કંઈક સન્માન આપવું પડે. પછી આ ઓલા જેવું થાય કે વાળવા વાળી ગયા છે પછી આપણે ત્યાં થોડો નાખીએ તો આપણે એરિયો એવો જ રહે, એમાં કાંઈ સુધારો થાય નહીં. એટલે ફરી વખત અરવિંદભાઈ માટે ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય, કેમ કે કોર્પોરેટરનું કામ બહુ બખૂબી રીતે કરે છે. ત્યારબાદ વિપુલભાઈ સોલંકી ઉપસ્થિત હોય તો નથી આવ્યા. ત્યારબાદ વિનોદભાઈ, એમનું સ્વાગત જે છે હર્ષાબેનનો નમ્ર વિનંતી કરીશ કે વિનોદભાઈનું સ્વાગત કરે. વિનોદભાઈ આમ તો મારે જો આમાં કાગળિયામાં જોવું પડ્યું, હું એમનું નામથી નથી ઓળખતો કોઈ દી. મને એટલી જ ખબર છે કે મનસુખ સરની સાથે હંમેશા હોય. વિનોદભાઈ એસઆઈડી સ્કૂલ ફાતિમા કોન્વેન્ટના પ્રિન્સિપલ છે અને સાયન્સમાં ખૂબ સરસ મજાનું બાળકોને ભણાવે છે. અને એક બહુ મસ્ત અને સરસ વાત કરું, હું જ્યારે સાહેબ ભણતો ને ત્યારે સાયન્સમાં એવું હતું કે જાજી ફી હોય ને જાજા પૈસા હોય તો સાયન્સ આપણે કોમર્સ કે આર્ટ્સ લઈએ. પણ એક વખત હું એમના સેમિનારમાં ગયો ત્યારે મને ખબર પડી કે પૈસા હોય તો આપણે સાયન્સ કરી શકાય, ડૉક્ટર બની શકાય. તમે જે સપના જોયા છે ને એના માટે એસઆઈડી સંસ્થા હંમેશા આપણી હારે હોય છે, એ મેં અનુભવ કર્યો છે. એ વખત જોરદાર તાલીઓ ફરી વખત જે છે એમના માટે થઈ જાય. વિશાલભાઈ માટે જોરદાર એક વખત હવે પછીનું જે નામ છે ને એ મારા માટે બહુ મોટી છે. મારે જેને મને નામ કોકિલાબેનનું જે છે સ્વાગત અમારા નિકુલભાઈ દ્વારા જે છે જોતા તાલીઓ પડતો આપણે સ્વાગત પૂર્ણ કરીએ છીએ. ઝાઝો ટાઈમ લઈ લીધો છે એના માટે આગળની જે કાંઈ પણ કાર્યક્રમની બાબતો છે બેનનું સંભાળ. कुंज बिहारी पीतांबर धारी मारो मारगुड़ रोके गिरधारी रे वाल्मिया ने के जो तम जीत्या ने हूँ हारी रे हो कुंज बिहारी पीतांबर धारी मारो मारगुड़ रोके गिरधारी रे वाल्मिया ने के जो तम जीत्या ने हूँ हारी रे हो. એક દિવસ કૃષ્ણ ભગવાનની વાસળી અને કૃષ્ણ ભગવાનની લાકડી વચ્ચે ઝઘડો થાય છે. ત્યારે લાકડી કહે છે કે હું તો દરરોજ કૃષ્ણ ભગવાનની સાથે રહું છું, પરંતુ તારી જેવું સ્થાન મને કૃષ્ણ ભગવાનના હોઠો સુધી મળ્યું નથી. ત્યારે વાસળી સરસ મજાનો જવાબ આપે છે કે મેં આ કૃષ્ણ ભગવાનના હોઠો સુધી પહોંચવા માટે ઘણું સંઘર્ષ કર્યું છે, ઘણો પરિશ્રમ કર્યો છે. મેં મારા શરીરને છિદ્ર રૂપી છોલ્યું ત્યારે આ સ્થાન મળ્યું છે. તો કહેવાય છે ને કે સારું સ્થાન મેળવવા માણસોએ પણ પરસેવા રૂપી કાર્ય કરવું પડે ત્યારે સ્થાન મળે છે. તો આવા જ શબ્દોમાં કૃષ્ણ ભગવાનની અને રાધાની રાસલીલા લઈને આવે છે જે અમારી શાળાની બહેનો, જેના શબ્દ છે જો હે અલબેલા મદનેનો વાલા जिसकी दीवानी ब्रिज की है बाला ओ कृष्णा है ओ कृष्णा है ओ कृष्णा है ओ कृष्णा है. નમસ્કાર. એક વિશાલભાઈ અમારા સ્પેશિયલ વ્યક્તિ છે તેમજ સતત મદદગાર છે, એમનું સ્વાગત રહી ગયું છે એટલે વિશાલભાઈનું સ્વાગત કૃષ્ણાબેન કરશે. વિશાલભાઈનું સ્વાગત કૃષ્ણાબેન કરશે. આપણે સંજય ગજ્જર સર, તેમનું સ્વાગત વર્ષાબેનને કહું છું. ત્યાર પછી દીપકભાઈ શાહ આવેલા છે,
સતત અહીંયા મીટિંગ એમની શરૂ જ હોય છે. એમનું સ્વાગત વર્ષાબેન કરશે. થેન્ક યુ.